ભગવાનને ધરાવવાના, આપણને જે ગમે એ ધરાવવાની છૂટ આપી. ભગવાનને ગમતું હોય કે ન ગમતું હોય તો માનસી પૂજામાં છૂટ. ભગવાનને ન ભાવતું પણ આપણને ભાવતું કારેલાનું શાક તો દરરોજ ધરાવવાનું ક્યાં ના. ડાયાબિટીસ હોય અને કારેલા દરરોજ ખાતા હોય તો ભગવાનને માનસી પૂજામાં ધરાવ કે વાંધો નથી. ઘણા માનસી પૂજામાં લોભ કરે. એક શેઠ વૈષ્ણવ માનસી પૂજા કરવા બેસે ને ભગવાનને થાળ બનાવે, ઘી બધું જોખી જોખીને મગજ બનાવે. એમાં એક વખત ઘી થોડુંક જાજુ પડી ગયું, પાછું કાઢતા હતા. ભગવાનને બાવડું જઈ લે, આમાં ક્યાં તારા બાપના પૈસા બે છે, આમાં લોભ કરસ. માનસી પૂજામાં તો ભગવાનને હારામાં હારું જમાડવું, હારામાં હારી જગ્યાએ બિરાજમાન કરવા. સરસ મજાનો એ બગીચો હોય, ઠંડો પવન આવતો હોય અને એ ભગવાનને સરસ મજાના એ પુષ્પોના હાર ધરાવવા, ભગવાનને સરસ મજાના ભોગ ધરાવવા, જમાડવા, ભગવાનની સેવા એવી કરવી. ભગવાનની જેવી સેવા શાસ્ત્રમાં લખ્યું કે તમને ફૂલનો હાર ભગવાનને માનસી પૂજામાં ધરાવો ભાવથી તો હોનાનો હાર ધરાવે જેટલું ફળ થાય. લ્યો એમાં હું આપણું જવાનું. અને ભગવાન તો જોવે છે બધો ભાવ. વડોદરામાં એક ભગત જેવા તેવા 5-10 ફૂલવાળા હાર લઈ આવે ભાવ સસ્તામાં અને ભગવાનની પૂજા કરતા હતા. એક દી ભગવાનની મૂર્તિઓ હાર ફેંકી દીધો અને ઓલા ભગત કે હા મહારાજ, કેમ મહારાજ કહેલા તને ઓછા પૈસા દીધા છે તો તું હાર આવા લાવસ, હારા હાર તો લાવતો હોય. લ્યો વિચાર તો કરો. માનસી પૂજામાં હરખી સેવા કરી. આગળ લખ્યું કે ભગવાનના ભક્તએ હંમેશા રસાશક્તિ ન કરે. સર્વે રસાશક્તિ ન કરતે સર્વે સર્વદા, ક્યારેય પણ રસાશક્તિ ન કરી. રસાશક્તિનો એક પ્રસંગ તમને કહી દઉં, યાદ આવ્યો. એક શિક્ષક વિદ્યાર્થી એક હતો. એ વિદ્યાર્થીને કહેલા વિપુલ, તારે કે કોઈ દી આ બધા છોકરાઓ મારા માટે કંઈક ને કંઈક ઘરે સારું બનાવે લઈ આવ, તું કોઈ દી લાવ્યો નથી, તું કેમ નથી લાવતો? તું મને કોક દીક તો સારું ખવડાવતો કે સાહેબ આ વખતે વાત. અને એમાં બરાબર 10-15 દી થયા નાના ઘરે મહેમાન આવ્યા અને પછી આ છોકરો છે ને એ ઘરે જોતો હતો શું બરાબર દૂધપાક બનાવેલો. એટલે આ છોકરાએ વિચાર કર્યો કે સાહેબ માટે લઈ જાઓ. એમાં મહેમાન બેઠેલા ને છોકરાને માં પાણી ભરવા ગયા અને એમાં કૂતરો આવીને બોટી ગયું. કૂતરો આવીને બોટી ગયો એટલે પછી આ મહેમાને જોયું તો એને જ ખવડાવવાનું. એટલે મેં દીકરાની માએ વિચાર કર્યો કે ઉકળે નાખી આવું. તો છોકરો કે ક્યાં જાવ માં? કે નાખવા. ઉપર એમ કે લોટો ધર્યો. પછી લોટો લઈને આવી સાહેબના ટેબલ પર, લો સાહેબ આજ તો દૂધપાક લાવ્યો છું. સાહેબ કેલા વિપુલ આ દૂધપાક લાવ્યો? કે હા. અરે વાહ સારું કામ કરે. એમ કે એક જ હાય ગટગટ આખો લોટો. પછી છોકરાને કહેલા એ વિપુલ બોલ હાલ, કોઈ દી નહીં આજ તું દૂધપાક કેમ લાવ્યો મારા માટે? સાહેબ એમાં એવું છે ને ઘરે મહેમાન આવ્યા છે, તો મહેમાન આવ્યા છે, દૂધપાક મારી માએ બનાવ્યો, ઠરવા ઓસરીમાં મેલેલો, મહેમાન બધા બેઠેલા, મારી માં પાણી ભરવા ગયેલા અને એમાં કૂતરું બોટી ગયું. એટલે પછી કૂતરાને બોટેલો દૂધપાક મહેમાનને તો ન ખવડાવાય. એટલે મારી માં ઉકળે નાખવા જતી હતી તો મેં લોટો ભરી લીધો. તમે મને કહેતા હતા ને કોઈ દી સારું ખવડાવતો નથી તો તમારા માટે લઈ આવ્યું. અરે ગાંડા, દૂધપાક આવો કૂતરાનો બોટેલો ખવડાય એમ કરીને લોટાનો કર્યો કે હે સાહેબ તમે મારો સંડા જવાનો લોટીઓ તોડી નાખ્યો કે? સાહેબ કે આવું થયું. લો એટલે આસક્તિ આવી વસ્તુ રસની આસક્તિથી માણસ વિચારતો નથી કે મારે ક્યારે ક્યાં કોનું શું ખાવું શું ન ખાવું. એક વખત એવું બન્યું, શહેરમાં કોઈ ગ્રહસ્થના ઘરે સારો પ્રસંગ અને એ પ્રસંગમાં કંઈક વધેલું પકવાન વધે એટલે આ લોકો શું કરે, થાળી પીરશે, થાળી ફેરવે. થાળીમાં પકવાન ચોહલા હોય ને, ચોહલા પકવાન એ પાછા લઈ લે, ગરીબ માણસને દઈ દે. એમાં એક ગરીબ માણસોને એને ચોહલા આપેલા, એ ચોહલા એને ગામડામાં શહેરમાં રહેનારો આ શુદ્ર વર્ણ એને પોતાના સંબંધીઓને ઘરે મોકલવા આટલું તેને પાર્સલ કર્યું. પાર્સલ મોહનથાળના ઓલા બટકા બરાબર પાછા લીધેલા થાળીમાંથી એને પેકિંગ કરીને ઘરે એના હગાવાળાને પાર્સલ મોકલું ગામડામાં. રેલવેમાં પાર્સલ આવ્યું તો રેલવેના અધિકારી બધા કે અણકોટનો પ્રસાદ લાગે છે. તે બધાએ તોડ્યું પાર્સલ
કે આમાં ડાઘા છે, આ તો ઘીના રીઢા છે, માં કંઈક છે, કાઢો કાઢો. અંદરથી મોહનથાળ નીકળ્યો, બધા જ અમલદારોએ ખાધા. હલો લેવા આવ્યો તારે કે સાહેબ પાર્સલ તમારે